જો તમારી ઘરે 8 મહિનાથી લઈ અને 5 વર્ષનું બાળક છે અને એને વારંવાર શરદી ઉધરસ થઈ જાય છે, દવાખાને લઈ જવું પડે છે અને શરદી ઉધરસ સારી નથી થતી, તો આજે આપણે એક નુસ્ખો હું તમારી સાથે શેર કરવાનો છું, જેનાથી તમારા બાળકને ક્યારેય દવાખાને લઈ જવું નહીં પડે અને માત્ર 3 દિવસમાં જ શરદી ઉધરસ સારી થઈ જશે। તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ। તો એના માટે આપણે એક ડુંગળી લઈ લેવાની છે। ડુંગળી તો બધાની ઘરે હોય જ છે, પણ ડુંગળીના ફાયદા ઘણા છે, એટલા માટે આપણે ડુંગળીને આ રીતે ધીમા ગેસ ઉપર એકદમ સારી એવી અંદરથી સોફ્ટ થઈ જાય અને સારી એવી શેકાઈ જાય, ઉપરની સ્કિન એકદમ બળી જાય ને ત્યાં સુધી એને આપણે ધીમા ગેસ ઉપર શેકવાની છે। તો બિલકુલ આ રીતે શેકાઈ જાય ને એટલે આપણે એને ગેસ બંધ કરીને ઠંડી થવા માટે છોડી દઈશું। હલકી ઠંડી કરવાની છે, ત્યાં સુધીમાં આપણે તુલસીના 3 પાન લઈ લઈશું। એક ટુકડો આપણે આદુનો લઈ લેવાનો છે। નાના બાળક છે એટલા માટે આપણે એટલું જ પાન અને આદું લેવાનું છે। કોટનનું કપડું લઈ એની અંદર આપણે 4 ખૂણા ભેગા કરી એને આપણે રસ હલકો નીકળે ને એ રીતે કરવાનું છે। એટલે આ રીતની પોટલી વાળી કોઈ પણ તમારે ભારે વસ્તુ હોય તેનાથી આપણે ટીપી લઈશું એટલે આસાનીથી એમાંથી રસ નીકળી જશે। આની અંદરથી પ્રોપર રસ કાઢવાનો નથી, આની અંદર આપણે ડુંગળી મૂકીને આગળ હું તમને પ્રોસેસ જણાવું એ રીતે કરવાની છે। જેમ કે નાનું બાળક હોય એટલે વધારે પડતું એને તીખાશવાળું ન અપાય। હવે આપણે ડુંગળી જ્યારે ગરમ હોય ને ત્યારે જ આની પ્રોસેસ કરવાની છે। આપણાથી ડુંગળી અડાય ને એટલી ઠંડી કરવાની છે, બાકી આખી પ્રોસેસ ગરમ ડુંગળીની જ કરવાની છે, જેનાથી તમને બાળકને દવા લાગુ પડે અને બાળકને દવા બહારની ન લેવી પડે। એટલા માટે જે હું તમને કહું છું તે ધ્યાનથી સાંભળજો અને તે જ રીતે તમે કરશો ને એટલે તમારા બાળકને દવાખાને લઈ જવું નહીં પડે, તે મારી ગેરંટી છે। આ હું મારી મોટી દીકરી જે છે એને હું નાની હતી ત્યારથી જ આ ઉપાય કરતી આવી છું। ક્યારે પણ શરદી ઉધરસ થાય એટલે હું એને ક્યારેય દવાખાને નથી લઈ જતી અને આ ઉપાય કરું ને એટલે જો શરૂઆત હોય તો તમારે 2 જ વખત આને પીવરાવવાનું છે અને જો વધારે પડતી શરદી ઉધરસ હોય ને તો એને તમારે 3 દિવસ પીવરાવવાનું છે। હવે કપડામાં આદુ અને તુલસી રાખ્યા હતા ને તેની અંદર જ આપણે ડુંગળીને રાખી અને આ રીતે કરી દઈશું અને 4 ખૂણા ભેગા કરીને રાખશું ને એક પોટલી વાળી દઈશું ને એટલે એમાંથી એકદમ આસાનીથી બધો જ રસ નીકળી જશે। તો આ રસને તમારે સ્ટોર નથી કરવાનો, જ્યારે પણ તમારે આ પીવરાવવાનું છે ત્યારે તાજું જ તમારે આની અંદરથી રસ કાઢવાનો છે। તો તમે કોટનનું કપડું ચોખ્ખું લેજો અને ચોખ્ખા કપડામાં આપણે આ બધી વસ્તુ રાખી અને આમાંથી રસ કાઢવાનો છે, આસાનીથી રસ નીકળી જાય છે। આગળ હું જણાવીશ કે તમારું બાળક કેવડું છે અને કેટલા પ્રમાણમાં દવા આપી તે હું તમને વિડીયોને એન્ડમાં જણાવીશ। હવે આની અંદર થોડું આપણે મધ એડ કરી દઈશું। મધ પણ શરદી ઉધરસ માટે ઘણું ફાયદેમંદ છે। હવે સારું એવું મિક્સ કરી દઈશું અને જો તમારી ઘરે 5 વર્ષનું બાળક છે, 1.5 વર્ષથી લઈ અને 5 વર્ષનું બાળક છે તો તમારે સવાર સાંજ એને 1-1 ચમચી આપવાની છે અને 8 મહિનાથી લઈ 1.5 વર્ષનું બાળક છે તો તમારે એને 5 ટીપા જ આપવાના છે સવાર સાંજ। 5 ટીપાથી સારું થઈ જશે અને જો 2.5 વર્ષનું છે તો તમે આખી ટોટી અથવા તો 1 ચમચી આપી શકો છો। હવે આ પોટલીને તમારે ફેંકવાની નથી, આ પોટલીને તમારે બાળકના માથા પર, છાતી પર, પગની પાની પર, પાછળ બેક સાઈડ બધે જ આ રીતે પોટલીનો શેક કરવાનો છે। તો આજનો મારો ફ્રેન્ડ્સ આ વિડીયો તમને થોડો પણ લાભદાયક લાગ્યો હોય ને તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોની નીચે નોટિફિકેશન ઓન કરી દેજો, જેનાથી મારો વિડીયો તમારા સુધી પહેલો પહોંચે।